વખત લાગે છે આ જાયો જ છે પેલી માછલાની જાય તો હારી, એને કોઈક જગ્યાએ દાંત મૂકે તો કાપી નાખે. આ કપાય નહીં. આ જાય આ તો જંજાળ કહેવાય. કેવી? આ જાય નહીં, જંજાળ. જંજાળ કપાય નહીં. ભોગવે છૂટકો. ભોગવે તાર જાય છૂટે. હિસાબ બધો ચૂકવીએ તાર જાય છૂટે. પછી નવી જાય તો તૈયાર કરી હોય આપણે. આવતા બોલી જાય પાછી ઉભી કરી જ હોય. આત્મા સારા રસ્તે ચડે એનો જો પાસ થાય તો આગળ ચડાય. હવે આડે રસ્તે છે જ. આડે રસ્તામાં સીધો રસ્તો જો આપની વાણી નીકળે એમાંથી અને એમાંથી કોઈ સારો રસ્તો નીકળે તો આત્મા આગળ વધી જાય. હા છે સંજોગ છે. આ બધાને વાણી સાંભળી બધા સીધે રસ્તે આવી ગયા. તમને કહ્યું હતું રવિવાર પણ ના આયા ને. તમને કહ્યું હતું રવિવારે આવજો પણ તમે આયા ને. સુખ દુઃખ કેમ ક્રિએટ થાય છે? સુખ દુઃખ, એક માણસ સુખી બીજો માણસ દુઃખી, એક માણસ સુખી બીજો માણસ દુઃખી, એમ કેમ? આ તો એવું છે ને, સુખી દુઃખી આ બધી કલ્પનાઓ છે, ખરેખર ફેક્ટ વસ્તુ નથી. આ તમે સમજ ને, કલ્પના એટલે શેના જેવી? આપણે રાત્રે છે તે તમે એક રૂમમાં સુઈ ગયા હોય, રાત્રે તે દાડે એકલા હો તમે, અને દિવસે કઈ ભૂતની વાત સાંભળી હોય કે કશા વાંચ્યું હોય ભૂતની વાત, અને રાત્રે તમે રૂમમાં સુઈ ગયા અને જોડે રૂમમાં કઈ પ્યાલો મૂક્યો હોય તમે તો પેલા ઉંદરડે પાડ્યો એટલે 12 વાગે તમને શું વિચાર આવે? ભૂતના ભણકાર આવે. હા, જ્યાં સુધી એ વિચારનું જ્ઞાન ન થાય એ અજ્ઞાનથી વિચાર ઉભો થયો. શેનાથી થયો? તમે જાણતા નથી શું કોને પાડ્યો એટલે અજ્ઞાનથી વિચાર ઉભો થયો. હવે એનું જ્ઞાન ફોડ પડે નહીં ત્યાં સુધી હવાર સુધી તમે ગુચાયા કરો. ગુજાવ ને ગુજાવ એવી રીતે આ નથી. સુખ દુઃખ કશું છે નહીં, કલ્પના જ છે ખાલી. એવું કશું છે નહીં. માનસિક કલ્પનાઓ, ખાલી ભડકાટ ને કલ્પના જ છે. શું નામ આપનું? હરકિશન. હર્ષ જ્યાં સુધી જાય નહીં, જ્યાં સુધી આ રોંગ બિલીફો જાય નહીં, હું આચાર્ય છું એ રોંગ બિલીફ, હું સાધુ છું એ રોંગ બિલીફ, હું ત્યાગી છું એ રોંગ બિલીફ, હું તપસ્વી છું એ રોંગ બિલીફ, હું ખડતર કચરો છું રોંગ બિલીફ, હું સ્થાનકવાસી છું રોંગ બિલીફ, હું બધી રોંગ બિલીફો છે. એ બધી હવે ફ્રેક્ચર કરી આપે ત્યાર પછી તમને રાઈટ બિલીફ બેસે. એને ફ્રેક્ચર તો કરવી પડે ને. તમારે કેટલી રોંગ બિલીફો બેઠી છે એની દ્રષ્ટિએ નહીં બોલતા. એ તો હમણાં આવી ગયા કશું થાય ને દર્દ છૂટી જઈશ, મરજી ઈશ્વરજી 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 દેહની દ્રષ્ટિઓ મરી જાય નહીં. સરસ હવે નહીં. દેહની દ્રષ્ટિઓ હોય તો મરી ના જાય. આ તો હું જ છું. આ જ હું છું એવું 100% છે. તમને હરકિશન આ છે એવું જ છે ને 100%. એવું તેમ નહીં હોય. મોટા ભાગના બધાને એવું જ હોય છે. હા, તમને એમના આત્મા દેખાય છે હરકિશનભાઈ નો? અમને નહીં દેખાતો. ગયડા થયેલા એટલે આત્મા ગયડો થયેલો છે. દેખાય છે, દેખાય છે એમને? હું એ જવાન છે આત્મા? આત્માની ઉંમર લાગે ખરી? આત્માને જવાની ગયડપણ કે બાળપણ હોય નહીં. જે જવાન હોય ને તે ગયડું થવાનું અવશ્ય. સમજ ને? એ આત્મા કાયમ ત્રિકાળી વસ્તુ છે. ત્રિકાળી અને અનંત સુખ નું ધામ છે. અને સુખ ખોળવા નીકળ્યા કેરીઓમાં, બજારું કેરીઓમાં, કેવી માર્કેટ મટીરિયલમાં. ક્યાં ખોળે છે? માર્કેટ મટીરિયલ. આ આંખે જે દેખાય છે, આ કોને સંભળાય છે, નાકે સુગંધ આવે છે, જીભે ચખાય છે, અહીં સ્પર્શ થાય છે, બધો માર્કેટ મટીરિયલ છે. તમને કયો મટીરિયલ પસંદ? પસંદ કરીએ છીએ અમે ઇન્દ્રિયના વિષયો. બધા પસંદ કરે છે એ જ અમે પસંદ કરીએ છીએ ઇન્દ્રિયના વિષયો. બધી તમને
તમે એવું છે ને ઉઘાડી વાંખે ઊંઘવું હોય તો બધા ઊંઘતા હોય તો આપણે ઉઘાડી વાંખે ઊંઘીએ એનો પાર નથી આવ્યો ને. જ્યાં સુધી સાચી સમજણ ના આવે ત્યાં સુધી તો જે રીતે બધા હા, ચાલતા એમ એટલે ચાલે. સાચી સમજ ના આવે તો હજી ઉઘાડી વાંખે ઊંઘ્યા કરે છે. ઉઘાડી વાંખે ઊંઘ્યા કરે છે. તો આ ઉઘાડી વાંખનું સપનું છે અને પેલા બંધ વાંખનું સપનું છે. બંને સ્વપ્નો છે. આ સ્વપ્નોમાંથી જાગશો, સાચી સમજ આવશે ત્યારે આ સ્વપ્નમાંથી તમે જાગશો ત્યારે તમને લાગશે કે આ તો સપનું હતું. અત્યારે તો તમને સપનું લાગે નહીં ને? ખ્યાલ ના આવે. તમને લાગે છે સપનું? સાચું જ લાગે. ખોટ ગઈ એટલે ખોટ ગઈ, નફો આવ્યો નફો ખુશ થઈને ફર્યા કરે. શું? આ રત્નાગીરી ની આફૂસ કાપી અને જો મોઢામાં ગાળીને સરસ લાગી તો ખુશ ખુશ થઈને ફર્યા કરે. કેમ છે, કેવી સરસ છે, કેમ ગઈ? અને જો મોઢું ખાટું થયું એનું મોઢું ખાટું થઈ જાય. પણ એ બી સત્ય તો ઘટના તો કહેવાય ને, હકીકત તો. કેરી ખાધી મીઠી લાગી પણ એ તો સત્ય તો છે જ ને વસ્તુ એ તો. કે છે કે એ પણ સત્ય ઘટના કહેવાય ને. કેરી ખાધી ને મીઠી લાગી એ પણ સત્ય ઘટના તો અનુભવ તો હકીકત. સત્ય ઘટના નથી. વસ્તુ જે તમે અનુભવો છો, ભલે ઇન્દ્રિયનો વિષય રહ્યો, ના, એ સત્ય ઘટના નથી, અસત્ય નથી. એ રિલેટિવ સત્ય છે. કેવું છે? રિયલ સત્ય નથી, રિલેટિવ સત્ય. સમજ પડી? જે સત્ય ઘણી વાર પછી નાશ થવાનું છે એ સત્યને સત્ય જ ના કહેવાય ને. છાણી. સત્ય કાયમી હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? તમને કોઈ કંટાળો નથી આવતો? શેનાથી? કંટાળો આવતો નથી? શેનાથી? શેનાથી એમ પૂછે છે? હે? શેનાથી? આ સંસારમાં કશી કોઈ ચીજથી કંટાળો નથી આવતો? આવે 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 હે? તમને આવે ગઈ પણ એમને જવાનું એમને જવાની કંટાળો છો ને આવે. હા, આ બસ ચૂકી જાય નહી, રાહ જોયા કરતા હોય આવી અને જો ભરેલી આવીને ચૂકી ગયા તો હતપત 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 થયા કરે. જો આખો દાડો આનું આ કકડાટ 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 કકડાટ, ઘણી વાર શાંતિ નહીં. અને જેટલી શાંતિ છે ને એટલી મૂર્છિત શાંતિ છે. કેવી છે? મૂર્છામાં આવી જાય તરત શાંતિ થઈ જાય. ખૂબ કમાયા અને આમ છે ને તેમ છે ને પછી આવી ગયું. હા, કરેક્ટ સુખ નહીં. સુખ એનું નામ કહેવાય કે આયા પછી જાય નહીં. ઇટરનલ. હે? ઇટરનલ. ઇટરનલ. ઇટરનલ સુખ કહેવાય. આ મને આયા પછી કોઈ દાડું ગયું નથી, એક સેકન્ડે ગયું નથી. તમને એમ લાગે છે કે હું કપડા બપડા બદલીને બેઠો છું? કઈ સંસારી કપડા નથી મારી પર? નોકરી કરતો હોય કે નહીં કરતો હોય? હે? ખબર નહીં. ધંધો કરું છું, ઇન્કમ ટેક્સ ભરું છું, બધું છું, પણ અમને કશું અડતું નથી. તમને કેટલું અડ્યું છે? સૌરાષ્ટ્રમાં કયું દેશ? જામનગર. જામનગર. જામનગર હતા. આવો આ જામનગર. અને હજુ આઈસ્ક્રીમ જામ્યો નથી. હજુ ઉકળતું દૂધ છે, ઉકળતું દૂધ. હવે એના આઈસ્ક્રીમ બનાવ ઉકળતા દૂધ નો સિરીજ થાય છે. ટાળું પડવા દેવું જોઈએ, બરફ જોઈએ, એ બધું જોઈએ. સમજણ આવે એટલે ટાઢું પડે ને મારે. સમજણ આવે એટલે માણસ ટાળું પડે ને. સમજણ આવે. તમે કેમ પૂછતા નથી કે શું ભાઈ હતા ને ત્રીજા? કઈ બોલો ને, બોલો, પૂછો ને. પૂછીએ બધું, આપણે પૂછીએ. અહીં કઈ પૂછવાની ફી નથી. જિંદગી શું છે? શું કે છે? કે તમારા હિસાબે જિંદગી શું છે? મારા હિસાબે ખરું કે છે. મારા હિસાબે જિંદગી એ જેલ છે. શું છે? જેલ છે. જેલ. જેલ 4 પ્રકારની જેલો છે. એક નજર કેદ છે. સમજ પડી ને? તે દેવ લોકો નજર કેદમાં છે. આ મનુષ્ય સાદી કેદમાં છે. કેવા છે? સાદી. સાદી. પછી મનુષ્ય સિવાય બીજા જે દેખાય છે ને એ ધરતી પર, જેને તિર્યંત લોક કે છે, તિર્યંત કે છે, તે બધા સખત મજૂરીની કેદમાં છે. શેમાં છે? સખ્ત મજૂરી. અને ચોથું જે નરક ગતિના લોકો છે એ આખી જિંદગીની કેદ.
આખી જિંદગી જીવન ને આજીવન શક્તિ છે. શું કે છે આજીવન કે. આજીવન જન્મ સખત ટીપ. કે છે. જન્મ ટીપ. જન્મ જન્મ ટીપ. ટીપ. જન્મ ટીપ કે છે આ ચાર જાતની જેલમાં છે મારી દ્રષ્ટિથી. તને આ જેલમાં ગમે છે ખરું? ગમતું તો નથી પણ ગમાડવું પડે છે. આ શું કરે ક્યાં જાય છે? આઈ ફસાયા પછી ક્યાં જાય છે? અને તને એકલા નહીં, સાધુ આચાર્ય મહારાજ ફસાયા છે, બધા ફસાયા છે. ક્યાં જાય ક્યાં આવે? જો દરિયામાં પડતું નાખવા જાય પોલીસ વાળા પકડે છે. કેમ આપઘાત કરવાનો ગુનો કરો છો કે છે? આપઘાત નહીં કરવા દીધા ને. આ સરકાર એટલી બધી સરસ આવી છે, આપઘાત કરવો સરસ તો બીજો ગુનો લાગુ થશે કે છે. અહીં કર્મ પૂરા ભોગવી લો કે છે. આપઘાત ના કરશું, કર્મ પૂરા ભોગવી લો કે છે. શું કે છે? સરસ સમજાયું? જિંદગીમાં સુખી થવા માટે શું કરવું એમ? શું કહે છે? જિંદગીમાં સુખી થવા માટે શું કરવું? તારે સુખ કેવું વિનાશી જોઈએ છે કે ઇટરનલ જોઈએ છે? ઇટરનલ ઇટરનલ. ઇટરનલ જોઈતો તો અહીં આવજે, અને વિનાશી જોઈતું હોય તો રસ્તો દેખાડું. તને ખબર પડે ને? વિનાશી જોઈએ છે? શું કહે છે? વિનાશી તારી મેરે કરી લેજે, અને અહીં કોક દાડો દર્શન કરી લેજો, હું આશીર્વાદ આપ્યા કરીશ, તારું વિનાશી સુખ વધતું જાય. ખબર પડે ને? અને જો ઇટરનલ જોયું તો મારી પાસે આવજે. પછી એ થાય નહીં, પછી એ જાય નહીં, એ સુખ પછી જાય જ નહીં. ઇટરનલ જોઈએ છે? તમારે ઇટરનલ જોઈતું ને? શું કે છે? કેવું જોઈએ છે? ઇટરનલ જોઈએ છે કે શાશ્વત કાયમનું? કાયમનું જ જોઈએ ને. કાયમનું જ જોઈએ ને. એની ઈચ્છા છે મોક્ષ મેળવવાની, પણ મોક્ષ મેળવવાનો રસ્તો બહુ ઈઝી નથી, એટલે બહુ મેળવવા માટેનો રસ્તો સહેલો નથી એમ એમનું માનવું છે. હા, એ તો બરોબર છે. બે રસ્તા છે. રસ્તો તો એક જ છે. આ જે અઘરો રસ્તો છે ને તેટલો જ રસ્તો છે. આ તો કોક વખત ઇનામી રસ્તો નીકળે છે. ઇનામી કેવો? ઇનામ. કે 10 લાખ વર્ષે નીકળે છે તો જેને ટિકિટ મળી ગઈ તેનું કલ્યાણ. બાકી બીજા કાયમ માટે હોતું નથી. સમજ પડે ને? આ અક્રમ વિજ્ઞાન કહેવાય છે. કેવું? અક્રમ વિજ્ઞાન. અક્રમ. અને પેલું ક્રમ વિજ્ઞાન છે. કેવું છે? ક્રમ. ક્રમ એટલે સ્ટેપ બાય સ્ટેપ, પગથિયે ચડી ચડીને. આ લિફ્ટ છે. તને લિફ્ટ ના ગમતી હોય તો વાંધો નથી, આપણે પેલો રસ્તો દેખાડી. ને તારા ચડાવવાની શક્તિ છે પગથિયે, તો પછી આપણે શું ખોટું પગથિયે? તને ખબર પડે ને? અરે લિફ્ટ જેને ગમતી હોય તો લિફ્ટમાં બેસે. ઝપાટો થાય. હા, તો ચલી શક્તિ ના હોય પગથિયા અનંત ટેક ભટેક કરે છે. ચડ્યા તો હજુ પાછું ઉપર ચડે, પછી પાછું કોઈ ઓળખણવાળો મળે તે કહે છે પેલી કેન્ટીનમાં ચાલો તે 2000 પગથિયા ઉતારે. પાછું કેન્ટીન મળે તો મોક્ષ અથેરીમાં છે. સમજ પડી ને? અને ના મળે તો કરોડો અવતારે નથી. શું કહેવા માંગે છે? અથેરી બદલે આવું છે ને, કે જ્ઞાની જે તમે કહો સમ્યક જ્ઞાની હોવો જોઈએ ને પાછું. હા જે હોય આચાર્ય કે ગુરુ મહારાજ, હા સમ્યક જ્ઞાની હોવો જોઈએ, સાચી સમજણ હોવી જોઈએ. બરોબર છે. શું કે છે? જ્ઞાની પણ સમ્યક જ્ઞાની હોવો જોઈએ ને, એને સાચી સમજણ હોવી જોઈએ. હા, કોઈ સમ્યક સાચો રસ્તો જ્ઞાન. ચીંધી શકે ને. સમ્યક જ્ઞાન તમને પણ થવું જોઈએ તો જ મોક્ષ થાય ને. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર બધું થાય તાર મોક્ષ થાય. એમને મોક્ષ થાય નહીં. નહીં. આ બધાને થઈ ગયેલો છે. આ બધા બેઠા છે ને થઈ ગયેલો છે મોક્ષ. ચિંતા થાય દાવ મળજો મારી પર. ચિંતા ના થાય તો મોક્ષ થઈ ગયો કે ના થઈ ગયો? એક તને કેમ લાગે? થઈ ગયું. તો આમાં ચિંતા કોઈ થતી નથી. આ બધા બેઠા ફક્ત અમને થાય ને આ તમને આ 4 દિન ચિંતા થતી હું સમજો નહીં, એનો મતલબ શું? એટલે કે નહીં. મોક્ષનો માર્ગ એ ખરી વાત છે, પણ ભગવાને શું કહ્યું હતું? મોક્ષ અથેરીમાં છે. એનો અર્થ શું છે? ભગવાનના શબ્દોમાં કહું તમને, ભગવાને કહ્યું હતું કે મોક્ષ સરળ છે, સહજ છે, સુગમ છે, પણ પ્રાપ્તિ દુર્લભ છે. કે છે શું કે છે? પ્રાપ્તિ દુર્લભ છે. જો જ્ઞાની પુરુષ મળે તો પ્રાપ્તિ સુલભ છે, નહીં તો દુર્લભ છે. તને સમજાયું ને? સહજ છે, સરળ છે, સુગમ છે. કે છે શું?
પણ પ્રાપ્તિ દુર્લભ છે, કારણ કે જ્ઞાની પુરુષ દુર્લભ જ હોય છે. દુર્લભ દુર્લભ દુર્લભ. આખા દુનિયામાં એકાદ કોક ફેરો હોય તે એક જ હોય, બે જોડી ના હોય. પછી અને રોકડો મોક્ષ આપે તો કામ થયું ને. આપડે ઉધાર મોક્ષ હોય ત્યારે બહુ ભેળ, પણ હવારમાં મોક્ષ થઈ જાય અહીંયા આવું પછી તાર શું જોઈએ? ઉધાર હોય તો આપડા મનોજન છેતરીશું, પણ આ તો રોકડું જ હોય તો ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. તને કેશ બેંક ગમે છે કે ઉધારી? કેશ જ ગમે ને, હે કેશ જ ગમે ને. હા, કેશ મળે. જો બધા કેશ લઈને બેઠા છે, કેવા આનંદમાં છે. તારે તો ઘેર નોકર છે પાલવીને આવતો હોય, તારે ઘેર નહીં કોની હગાઈ લઈને આવ્યા છે કહો? સાડી છે નિર્મળાબેન હા. સાડી મોક્ષની વાનગી દાદા ચગાડશે. ચખાડે છે. એ કે છે અમને મોક્ષની વાનગી એના ચખાડશે હિસાબે ને, અમને બી મળે ને. હે અમને પ્રસાદ તો મોક્ષની વાનગી ચખાડશે ને. હા, ચખાડવાનું, બધાને ચખાડવાનું. જ્યાં ચાખવું હોય ત્યારે ચખાડવાનું, ના ચાખવું હોય ત્યારે નહીં. તાર ના જોઈ તો આપણે કઈ અને કઈ મફત મારી પાસે છે નહીં. બધા તમે જિંદગી શું છે? જિંદગી શું છે? બહુ સુંદર પ્રશ્ન પૂછો. અમારે તો નોંધ થઈ તારી. શું નામ છે લખી લેજો એનું નામ. જો એવું ક્રિએટર હશે તો કોઈ દાડો કોઈનો મોક્ષ થાય એવું તને સમજાય ખરું? હવે મારી વાત હે હવે સમજાય. હવે સમજાયું. હા, એટલે આ લોકો છે ને સમજાય નહીં ને, એટલે લોકો ગઈ બેઠા ઉપર બાપો છે બનાવનાર. હું આવ્યો છે તાર મોક્ષ નહીં થાય, સમજતો જ નથી તું. સમજ પડે નહીં. આવું બોલીએ તે આપણી ઉપર જ આપણી જ મોત કરે છે. કેવી કરે છે? તને સમજ પડે ને? લોકોનું ભાન નથી, તેથી ઉપર બાપો છે, ઉપર ક્રિએટર, એ અંગ્રેજો બોલે. સમજ પડે ને? પણ જે વિતરાગોનો મત છે એ જો ના સમજે તો અર્થ જ નહીં ને. એ ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, by Muslim viewpoint, not by fact. હું થાય જૈન સિદ્ધાંત પ્રમાણે તો ઈશ્વર કરતા છે જ ને. શું કે છે? જૈન સિદ્ધાંત પ્રમાણે તો ઈશ્વર કરતા નથી. હા, છે જ ને. ના ના, વેદાંતે સિદ્ધાંત એવું કે છે, પણ એ તો એમને ખબર જ નથી એ લોકોને. દર્શન કરવા જતા નથી મંદિરમાં. જાય છે. સુઈ જાઉં છો તમે નોકર. તીર્થંકરોની મૂર્તિમાં એટલું બધું કષ્ટ છે, એમાં એટલું બધું દૈવત છે કે તમે સાચા દર્શન કર્યા નથી. નહીં તો એ દૈવત ના જોડે તમારી શક્તિ વધી જાય. તમે સાચા દર્શન નથી કરતા એનું શું કારણ કે પુરાવો છો? તારે એ જેનું મંદિર હોય આપણે મહાવીરનું કે, તો ભગવાન મહાવીરને પૂછવા જઈએ કેમ ભગવાન રાજી નથી થતા આમની ઉપર? કે દર્શન કરે છે બહાર જોડાનું યાદ કર્યા કરે છે. મળવા શું કહ્યું શું માટે? જુઓ તો હું થાય ઈ જેનો પ્રશ્ન. ભગવાને શું કહ્યું? જોડા પહેરીને આવો તેના મને વાંધો નથી, પણ બહાર કાઢો એ નવા જોડા હોય તોય છતે નહીં તો પકડી લેશે આ કુદરત ની જપ્તીમાં. કારણ કુદરત પકડે છે કોની કોને તો ચોરી થઈ ત્યારે પકડો પેલા કે છે, કારણ કે એ જ ચોર છે કે છે. કુદરત શું કે છે? ચોરાઈ જાય તો પછી આપણે ચિંતા શું કરવાની? પછી આપણે ચોર હોય તો આ જગત જો તમે ચોખ્ખા છો ને તો પેણા આગળ ત્યાં હોટ એરિયામાં તમારું 2,000 રૂપિયાનું ઘડિયાળ, સોનાની ચાંદીનું, અરે સોનાનું એનું એ બધું પડી ગયું હોય ને, તો તમે ચોખ્ખા છો તો ત્રીજે દાડે ખબર આવશે પેપરમાં કે ઘડિયાળ ખોવાયું હોય તેનું સોનાની અને સાથેનું એને પુરાવો આપી અને 10 રૂપિયા ખર્ચનો આપીને લઈ જવું. જો તમારું સાચું હશે ને ઘેર બેઠા આવશે. ખબર પડી ને? આ તમારી દોન જ ચૂરનાર છે પૈસા. ને તમારી જતું હશે તે કઈ એક અક્ષરે ના જાય એવું આ દુનિયા છે. દાનત જ ચોર થઈ ગઈ છે. તમને આવું ભડક રહેતી હશે કે બૂટ કાઢીને ભડક ભગવાનનું દર્શન કરવામાં પાછરા નારો ક્યાં રહેશો પાછરા? આપણે જતું હોય એટલા વખત જવા દેવા કે ભાઈ જો ચોરી કરી છે જશે, નહીં તો નહીં જાય. તો જવા ના હોય તો ચોરી કરેલું હોય તો આવતે ભાવ ની જતો રહેશે. એટલે કે જવા દો નહીં, આપી દો નહીં. તમે સમજ પડે ને?
પણ કઈક સ્થિરતા કરો, ભગવાનને દર્શન તો સારી રીતે કરો. ભગવાનને લાજ આવે છે કે આ જૈનો મારા કેવા પાક્યા કે છે. તમને શરમ ના લાગે? તમારો દોષ નથી, મારે એક ફરજ જતા રહેતા. આ આટલો લાંબો કોટ પહેરતો હતો પેલા, આ જ્ઞાન નહીં થયેલું તારે. આટલો લાંબો કોટ, સફેદ કોટ પહેરી અને બૂટ સરસ પહેરીને ગયેલો, તે ઉપાસમાં દર્શન કરવા ગયેલો. અને નવા જોડા એ પહેલો જ ઉપાડી ગયો. એટલે મેં તો બહાર નીકળ્યો અને નવા જોયા આમ ચોકદમ, પણ દેખાય નહીં. એટલે મને એક જણે કહ્યું, શું કાકા કોળો છો? મેં પેલા બૂટ મારા જો કઈ દેખાય છે આટલામાં? કાકા કેવા હતા? નવા હતા કે જૂના હતા? તદ્દન નવા જેવા હતા. ખોલશો જ નહીં આગળ, ઘેર જ જાવ. એટલે મેં તો લોબો કોટ ને ઘેર ઉઘાડે પગે સી જવાય? બજારમાં લોકો ઓળખે, વડોદરાના બજારમાં, કેમ કાકા બૂટ ક્યાં ગયા એવું પૂછે. આ તો એક તો આબરૂ ગઈ, પછી ફરી બીજી આબરૂ કાઢવાની. એટલે પછી ત્યાંથી નીકળ્યો અને એક રિક્ષા કરી લઈને પછી ઘેર ગયો. અને ઘેર થી એક જણા મોકલીને મંગાવી લીધા બૂટ વેચાતા. પણ એક ફરો ગયા હતા તો એટલી ચોરી છે મારી દોને, એટલા જ ગયા ને, પછી નહીં જતું કશું. તરત કારણ કે તમારી દાના તો ચોર છે. દુનિયામાં ચોરી શકે એમ છે જ નહીં, કોઈ લૂંટી શકે એમ છે જ નહીં. તમારી દાનો તો લૂંટે છે. આ બધા નિમિત્તો છે બહાર. શું છે? કોણ છે તારે આ બહાર લૂંટનારા, ચોરી કરનારા બધા કોણ છે? નિમિત્તો. તમારો હિસાબ છે. માટે જો સમજો તો સ્થિરતા પકડો. ચોરવું હોય તો ચોરી જવા દો, અહીંથી ઉકેલ આવી જાય, બધા ચોપડામાં જમે થઈ જાય. બર્યું કામ સુધી આવું ના આવું ક્યાં ચોરીઓ કરશો? તમને ના ગમી ખોટ દે એવી વાત છે કે નફા આવે એવી વાત છે? શું કહો છો? જવા દેવું, જવું એને. તારે ગમી વાત અમારી થોડી ધીરજ રહેશે? હે નહીં તો મારું નામ દેજે કે દાદા ભગવાન ની સાક્ષી આ બૂટ મૂક્યા અહીંયા આગળ. તાર જવું હોય તો જજે અને રહેવું હોય તો રહેજે. બૂટ ને એમ કહી દેવું આપણે. શું કેવું? તારે જવું હોય તો જજે, રહેવું તો અમને વાંધો નથી. અમારી ઈચ્છા છે કે તું રહેજે. તારે જવું હોય તો જજે કહી એમ કરી અંદર દર્શન કરી પાછા આવશો તો દાદા ભગવાન તમે તમારા બૂટ ના દેખાડશે. મારી સાક્ષી ખરો, બોલ તો ખરો. હું તારામાં બેઠેલો છું, આમ નામ બેઠેલો છું, આમ નામ બેઠેલો છું, આમ નામ બેઠેલો છું. જ્યાં આવું તો હું છું. પછી તાર પહોંચ કરતી ત્યાં દાદા ભગવાન જોયેલા એ દિવ્ય ચક્ષુ તે દેખાય. દિવ્ય ચક્ષુ આ ચામડાની આંખથી ના દેખાય. તમારે ચામડાની આંખ છે ને? હે કેમ બોલતા નથી? એમને તો ભૂલ કરી, પણ આપણે બધા કેટલી ભૂલ કરીએ છીએ એમની વાત સાંભળીને. જે એમને ભૂલ કરી, રોજ છે તે મહાદેવજી ની પૂજા કરતા લિંગ ની. મહાદેવજી લિંગ તમે જોયેલું છે? તે પૂજા કરતા તે રોજ પૂજા કરે. પછી એક દાડો ઉપર ઊંધાડા ફરતા દીઠા તો એટલે એમના મને એમ થયું કે ઓહો આ મહાદેવજી ઊંધાડા લીંડીઓ કરશે તો આ મહાદેવજી ને કઈ અર્થ જ નથી. નોય મહાદેવજી આગળ આમ કરી ઉઠી ગયા, મૂર્તિ ઉડાડી દીધી. શું થયું? હવે તારું તારે પોતે હોત તો એમને પૂછત કે તમે જોયું તે દાડે તમને એમ ખાતરી થઈ કે આ તે દાડે ઊંધાડા ફરે છે? તે પેલા જાણતા જ નતા તમે? તે દાડે એમને ખબર પડી? તે પેલા નહીં જાણતા હોય કે આ ઊંધાડા ઉપર તમે બધા ના જાણો કે આપડા ભગવાન ની ઉપર ઊંધાડા કઈ ના જાણે? બધા આવડા છોકરા એમ છે, પણ આ તો મોટી ઉંમરે એમને ખબર પડી કે ઊંધાડા ઉપર એના તમને સમજણ નથી. આ શું કહ્યું? એ તો કાયમ કરતા હતા. તો આમાં નવું શું છે? તમે કહ્યું તે તમારી ભૂલ હતી. તમે પૂજા કરતા હતા. શું છે? કોની ભૂલ હતી? તમારી.
હા, એને આપણા હિન્દુસ્તાન લોકોમાં એનો તોફાન એ ચાલ્યું. જો મૂર્તિ ઉડાડી પેલી કે મૂર્તિ તો આપણું હિન્દુસ્તાનનું મોટા મોટું સાયન્સ છે. શું છે? મોટા મોટું ગ્રેટેસ્ટ સાયન્સ છે. આ તો તમને ગમે છે મૂર્તિની વાત? તમે જે વાત કરો છો ને કે મૂર્તિમાં દૈવત હોય તો તો અંદર ના સ્થાનકવાસી છે ને, સ્થાનકવાસી છે ને, તો મૂર્તિ નથી દર્શન કરવા જવું છો? સોના માણસ જતા હશે. ઠીક છે. દર્શન કરવામાં શું વાંધો? બધે દર્શન કરવા જાય બધા. સ્થાનકવાસી બધે જાય. સ્થાનકવાસી પણ ઠીક છે. સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન એટલે શું? આ તો શું નામ તારું? કીર્તિભાઈ. કીર્તિ. તું આમનો છોકરો છું? જો તું કીર્તિભાઈ છું તે મિથ્યા દર્શન છે. તું આમનો છોકરો થવું મિથ્યા દર્શન છે. સમજ પડે ને? આ તું કોકનો ભાઈ થવું ત્રીજું મિથ્યા દર્શન. તું જૈન છું ચોથું મિથ્યા દર્શન. એમાં કેટલા મિથ્યા દર્શન હશે તને? હે ગણાય નહીં. આ મિથ્યા દર્શન આ ઉડી જાય શ્રદ્ધા એટલે સમ્યક દર્શન થાય. સમજ પડે ને? એ ક્યારે થાય? એ તો જ્ઞાની પુરુષ પાસે આવે અને કરાવડાવે તારે એમને એમ ના થાય. એ એટલા સારું તો બધા સાધુઓ બધા પાઠ ઉપર બેઠા છે, કરોડો અવતારથી ફરી કર્યા કરે સમ્યક દર્શન કરવા માટે. સમજ પડે ને? અને જ્ઞાની પુરુષ પાસે 1 કલાકમાં થઈ જાય. કેટલી વાર લાગે? 1 કલાકમાં હાથ મૂકી કમ થઈ જાય. પછી તારે જોઈએ છે શું? બીજું કશું પૂછવું છે? સમ્યક દર્શન તમે સમજ પડી ને? મિથ્યા દર્શન જે સમજે તે જાણે કે સમ્યક દર્શન આનાથી વિરુદ્ધ હોમી બાજુ છે. જેને દક્ષિણની ખબર પડે એટલે તાર તો ઉત્તર કહ્યા પણ ના કહે. કોકને કહે કે ભાઈ આ દક્ષિણ છે એટલે એનો ઉત્તર સમજ પડે ને કે આ હોમી. એ રીતે મિથ્યા દર્શન સમજો ને એટલે સમ્યક દર્શન સમજે. સમજ પડી ને? સમ્યક દર્શન કોનું નામ કહેવાય? કે જે ઇટરનલ ને દેખાડે. શું કરે? ઇટરનલ ને દેખાડે. અને મિથ્યા દર્શન કોનું નામ કહેવાય? જે ટેમ્પરરી દેખાડે. શું થાય? ટેમ્પરરી. એ તને સમજાયું વાક્ય? તે લખી લીધું? નથી લખ્યું. શું કે? મગજની ટેપમાં લખી દીધું. એમ ટેપમાં લખાઈ ગયો? હવે ફરી પૂછ્યું યાદ રહેશે? શાસ્ત્ર બાસ્ત્ર પુસ્તક વાંચું છું ભગવાન? શું કે છે? હાથમાં આવે તો વાંચું છું. કયું પુસ્તક વાંચું છું? જો વહુ એકલી મેળવી ના આવે ને તો એને ગમે જ નહીં કે લઈ જશે, ઉઠાઈ જશે. અત્યારે પેલું ઉઠાઈ જવાનું બંધ થઈ ગયું છે ને એટલે ભડકતા નથી. નહીં તો આ તો ઘરમાંથી નોકરી કરવા ના જાય. શું કહ્યું? એ ભડકાટ વાળી કોમાં તો ભડક ભડક ભડક. તો જૈન તો કેનું નામ કહેવાય? આખું પાકિસ્તાન હામું થાય તો ભડકે ને એનું નામ જૈન કહેવાય. જૈન આવો હોય કઈ કેવું ભડકાટ તમને ઓછો થઈ ગયો કે નહીં થઈ ગયો? હા દાદા, હવે નથી. હે નથી. હા, તે સુરેન શોખ છે ને એટલા ઉભા થયા બોસ. અંડરહેડ ના શોખ છે થોડા ઘણા? અંડરહેડ ના શોખ નથી? એટલે આપણે કોઈ નીચે રાખવા હોય એ વાત. એટલે તમારે બોસ કરવા પડે. મારા અંડરહેડ નો શોખ નથી એટલે મારે બોસ જ નથી વર્લ્ડમાં. તમને બોસ ગમે છે? તને ગમતા? તમને બોસ ગમે છે? આ બોસ વગરનું જગત છે એ હું સમજાવવા માટે આવ્યો છું. સ્વતંત્ર થઈ જાઓ, આઝાદી, સત્ય આઝાદી પ્રાપ્ત કરો. આમ ક્યાં સુધી ભટક 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 કર્યા કરશો? અનંત અવતારથી ભટક ભટક કર્યા. અને જો હજુ મોઢા પરથી દિવેલ જતું નથી. મોઢા પર દિવેલ કોઈ ચોપડીને ફરતા છે આ લોકો? એ દુકાનનો વિચાર આવ્યો કે ભાઈ કોહળું કાળું છે પડી જાય. આજ ભૂલી ગયો, આજ દુકાને પેલું મૂકવાનું રહી ગયું, લીકેજ થઈ જશે કે છે. લીકેજ મારે લીકેજ જ થયેલું છે. લીકેજ થઈ જવાનું છે. તમે સમજાયું ને? આજે આયા તારો દાડો બગડ્યો નથી ને?